મિત્રો, હું છું અલૈશા અને ન્યૂઝ 11 ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય દલીલ અધિકારી મંચ કચ્છની ટીમ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરને સન્માન અને ન્યાય માટે ઉપવાસ પર બેઠેલ સાથે કિસાન આંદોલનને પણ સમર્થન આપેલ। જોઈએ ન્યૂઝ 11 ગુજરાતની આ રિપોર્ટ। હાલ સમગ્ર ભારતની અંદર કૃષિ અધિનિયમ બિલનો વિરોધ ચાલી રહ્યો છે અને આપ જાણીએ છીએ કે દિલ્હીની અંદર સમગ્ર દિલ્હીને ખેડૂતોએ ઘેરી લીધા છે અને તેના પ્રત્યાઘાત ક્યાં કચ્છમાં પડી રહ્યા છે। ખાસ કરીને આજે કચ્છની અંદર ભુજમાં આવ્યા ત્યારે અહીંયા અમે જોયું રાષ્ટ્રીય આંદોલન સમર્થન કિસાન આપણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા એક જબરદસ્ત આંદોલન કરવામાં આવ્યું છે। કિસાનોની માંગ છે કે કિસાનોને એના ભાવ મળે। કિસાનોએ સરકારે જે કૃષિ અધિનિયમ બિલ કાઢેલું છે એ બિલના વિરોધમાં એક વિશાળ જે દિલ્હીમાં કહેવાય કે વિશાળ રેલી પણ કરી છે અને એક આંદોલનમાં ઘણા લોકો જોડાયા છે અને ખેડૂતોને ઘણા ગુજરાતમાંથી પણ સમર્થન મળી રહ્યું છે। આપણે આવો જાણીશું અહીંના જે નેતાઓ છે તેમના વિશે કે આજે જે આ આંદોલન સમગ્ર ભારતમાં ચાલી રહ્યું છે અને ખાસ કરીને કિસાનો માટે આપ જે કિસાનો માટે બેઠા છો, શું કિસાનોને ભાજપ સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કાંઈ ભાવ મળશે કે શું તેમને કાંઈ કિસાનો તેમના વિશે વિચારશે કે નહીં વિચારે? 100% કિસાનો માટે સરકારને વિચારવું પડશે અને ગુજરાતમાં તો કિસાનોને શોષણ જ થઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર કિસાનોના અવાજને દબાવવામાં આવે છે। કાલે આપ સાહેબ જોયું હશે કે ગુજરાતમાં શું પરિસ્થિતિ છે, કિસાનોને લાઠીચાર્જ કરવામાં આવે અને દબાવવામાં આવે। 2 દિવસમાં નિર્ણય નહીં આવે તો કિસાનો માટે કચ્છમાંથી પણ અમે સમર્થન પણ આપશું, જલ્દ આંદોલન પણ કરશું અને અહીંયાથી એના સમર્થનમાં દિલ્હી કૂચ પણ કરશું। પણ કેન્દ્ર સરકાર તો કહે છે કે આ બિલ છે તે કિસાનોના ફાયદા માટે છે એમ કહી રહી છે। લોલીપોપ જ આપી રહી છે કેન્દ્ર સરકાર। પણ શું તમને શું લાગી રહ્યું છે કે આ ખેતી જે છે એ કંપની તરફ જઈ રહી છે? જો ત્રણેય કારા કાનૂન વાપસ નહીં લે સરકાર તે સુધી કિસાનો કોઈ પણ બીજો રસ્તો અપનાવવા તૈયાર નથી અને અપનાવશે તો એ અદાણી ને અંબાણી જે અત્યારે અહીંયા થઈ રહ્યું છે કચ્છમાં પવનચક્કીઓમાં અન્ય જગ્યાએ જે થઈ રહ્યું છે એ થવાનું છે। પણ આ જે બિલ આવ્યું છે બિલની અંદર તેમને જે કાયદાઓ આપ્યા છે અને ખાસ કરીને ઉત્તર ભારતની અંદર વધારે સમર્થન મળી રહ્યું છે, ગુજરાતની અંદર આના કંઈ પડઘા પડ્યા કે નથી પડ્યા એમ? ગુજરાતમાં તો તમે આપ સાહેબ જાણો છો એ રીતે ગુજરાતમાં તો દબાવવામાં જ આવે છે। ક્યાંક કિસાનો તો ઠીક પણ કોઈની પણ અવાજ ઉપાડવામાં આવતી નથી। કોંગ્રેસમાં જ્યારે પદુમનસિંહ જાડેજા ધારાસભ્ય હતા ત્યારે મોરના પીછા લઈ અને વિધાનસભામાં જતા, અત્યારે કોઈ અવાજ ઉપાડવામાં આવે છે તો ધારાસભ્યને પણ કદાચ દબાવી દેવામાં આવતું હોય તો આમ પ્રજાની ગુજરાતમાં કોઈ પણ આમ પબ્લિક ખેડૂત હોય, કિસાન હોય, મજદૂર હોય કે અન્ય સંગઠનો હોય પણ કે અહીંયા કોઈ મિનિંગ જ નથી। આપ જોઈ શકો છો કે ખેડૂતો માટે આજે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ અને અહીંના આગેવાનો ખેડૂતો સાથે બેઠા છે। ભલે દિલ્હીમાં આંદોલન થતું હોય, ભલે દિલ્હીમાં ખેડૂતો હોય, પણ અહીં કચ્છની અંદર ખાસ કરીને ભુજમાં જે આ લોકો સમર્થન આપી રહ્યા છે। હવે જોવાનું તે રહ્યું કે સરકાર શું વિચારે છે, આ બિલ પાછું લે છે કે પછી તેમની સાથે કોઈ મંતવ્ય કરે છે, મંત્રણા કરે છે। ન્યૂઝ 11 ગુજરાતમાં કેમેરામેન પ્રકાશ રોશિયા, હું સિરાજ મલિક, ન્યૂઝ 11 ગુજરાત। હવે આપણે વાત કરીશું રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના કચ્છના પ્રમુખ શ્રી નરેશભાઈ સાથે। નરેશભાઈ, આજનો આપનો શું કાર્યક્રમ છે? અમારો આજે જિલ્લા કલેક્ટર કચેરીની સામે કચ્છ જિલ્લામાં પવનચક્કીના પાપે જે દરરોજ રાષ્ટ્રીય પક્ષી મોરના જે મોત થાય છે તે અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી, પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટર સાહેબને અમે વારંવાર રજૂઆત કરી કે સાહેબ કચ્છ જિલ્લામાં મોરનો વસવાટ બહુ મોટા પાયે છે। આપ વન વિભાગ પાસેથી પણ એની માહિતી મેળવી શકો છો અને જ્યાં જ્યાં તમે નવા પ્રોજેક્ટને મંજૂરી આપો તો એ વિસ્તારમાં કેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના વસવાટ છે એ જગ્યાને આઈડેન્ટિફાઈ કરી અને એ જગ્યાને એક અનામત જાહેર કરવામાં આવે, એને અભયારણ્ય જાહેર કરવામાં આવે એવી અમારી માંગ છે। અને બની શકે તો એ જે વસવાટ છે એની 3 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પણ પવનચક્કીને મંજૂરી આપવામાં ન આવે। હમણાં સુધી જે મંજૂરી આપવામાં આવી છે, વીજ પોલ કે વીજ લાઇન નાખવામાં આવી છે, એ લાઇનોને આઇસોલેટ કરવામાં આવે અથવા તો અંડરગ્રાઉન્ડ કરવામાં આવે, જેના કારણે ભવિષ્યમાં પણ, કારણ કે આ પવનચક્કીના એક પ્રોજેક્ટ કમસે કમ 25 થી 30 વર્ષ સુધી એ જગ્યા ઉપર રહેવાનું છે, તો 25 થી 30 વર્ષ જો અત્યારથી જ આ જે મોતનો સિલસિલો ચાલુ થયો છે એ ભવિષ્યમાં હજી કેટલા રાષ્ટ્રીય પક્ષી મોર હોય કે વન્યજીવીઓ હોય કે અન્ય મનુષ્યો હોય એનો કેટલાનો ભોગ। જ્યારે આપણા પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય હતા ત્યારે આ મુદ્દો પણ એમને ઉઠાવેલો છે મારા ખ્યાલથી। ચોક્કસ, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે મોરને લઈ કરી અને જિલ્લા કલેક્ટર કચેરીની સામે ધરણા કર્યો હતો
પણ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે એ જોઈન્ટ થયા, ભારતીય જનતા પાર્ટી એટલે એક ભારતીય જનતા પાર્ટીનું એક વોશિંગ મશીન છે કે એ વોશિંગ મશીનમાં જે પણ માણસ કૂદકો લગાડે એટલે ગમે એટલો ભ્રષ્ટાચારી હોય એ રાષ્ટ્રવાદી થઈ અને બહાર નીકળે છે. તેવી રીતે આજે પોતે ધારાસભ્ય છે. હજારો વોટોથી જેને અબડાસાની પ્રજાએ જેને વોટ આપ્યા છે, આજે વારંવાર રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થાય છે, પણ એ માણસ એક શબ્દ ઉચ્ચારવા કે રજૂઆત કરવા માટે પણ તૈયાર નથી. ત્યારે એ ન બોલે તો કંઈ વાંધો નથી, પણ અમે આ અબડાસા મત વિસ્તારના કચ્છના એક જાગૃત નાગરિક તરીકે અમે જ્યાં સુધી આ મૂંગી બહેરી સરકાર જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી અમે અહીંયા કને અનશન ઉપવાસ ઉપર બેસવાના છીએ. એની સાથે સાથે જે કેન્દ્ર સરકાર કિસાન વિરોધી 3 જે બિલ લાવ્યા છે, એ બિલને જે કિસાનોના જે આંદોલન છે અને એને જે માંગ કરી છે કે આ 3 કાયદા પાછા લેવામાં આવે, અને એ જ્યાં સુધી નહીં લેવામાં આવે અને એનો જે આંદોલન છે એનો અમારો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, હનીફભાઈ અને આદમભાઈ તેમજ સમગ્ર કચ્છના જાગૃત જનતાનો અમારો એમને સમર્થન છે. જરૂર જણાશે તો એના સમર્થનમાં અમે કચ્છ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પણ ત્યાં કને જવાના છીએ. પણ આ જગ્યા ઉપર જ્યાં સુધી આ અભયારણ્ય જાહેર નહીં કરે ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી. જ્યારે આ કૃષિ અધિનિયમ બિલ આવ્યું તેની અંદર એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ ખેડૂતનો માલ બારે ગમે ત્યાંથી ખરીદી શકે છે. તો શું એપીએમસી બજાર ફક્ત શોભાનો ગાંઠિયો રહેશે? એપીએમસીનો માળખો છે એ માળખાને સ્પષ્ટ રીતે એને ધ્વસ્ત કરવાની અને જે મોટી મોટી કંપનીઓ છે, અદાણી અંબાણી કંપનીઓ છે, એ લોકોને સોંપવાનો આ કેન્દ્ર સરકારનો એક ષડયંત્ર છે. જેના લીધે ખેડૂતો તો પાયમાલ થશે, પણ ખેડૂતોની સાથે સાથે આ કંપની ખેડૂતો સાથે અમુક કરાર કરશે, જેના લીધે જે આવનારા ભવિષ્યમાં એને લોન લેવાની હોય કે એનામાં બીજો કોઈ પાકમાં સબસિડી લેવાની હોય, એ બધા જે પાકો છે કે સબસિડી છે કે જે સહાય છે એ બધાનો સદંતર નાશ પામશે. અને આ જે કાળો કાયદો છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. સમસ્ત ખેડૂત વિરોધ કરે છે, એની સાથે સમસ્ત અમે બેઠા છીએ એ પણ એનો વિરોધ કરીએ છીએ. તો આ હતા નરેશભાઈ મહેશ્વરી, જે હંમેશા કચ્છના નાના પ્રશ્નો સામે હંમેશા લડત માટે હંમેશા ઊભા હોય છે. આપણે જોયું છે ને હવે આપણે અબડાસા નહીં પણ સમગ્ર કચ્છના એક સામાજિક આગેવાન એવા હનીફભાઈ પટિયાથી પણ વાત કરીશું. હનીફભાઈ, ખાસ કરીને જે આજે ખેતીનો મુદ્દો ચાલી રહ્યો છે, હવે એવો સમય આવ્યો છે કે ખેડૂતના જે બાળકો છે એને ખેતી નથી કરવા માંગતા, એ એમને નોકરી તરફ ધકેલે છે કે બેટા તમે નોકરી કરો. તો શું ખેતી ખરેખર ભવિષ્યમાં નાશ થઈ જશે? 100% આવી સરકારો હશે તો ખેડૂત નાશ થવાના છે. કેમ કે અત્યારે લાઇટનું બિલ છે ખેડૂતો પાસે 24 કલાક લેવાનું આવે છે અને લાઇટ 8 કલાક આપે છે. પછી પાણી નથી રહ્યા તો બીજે ઠેકાણે જમીન જોતી હોય બોર માટે, તો સરકાર 18 ગુંઠા પર જમીન ના આપી શકતી હોય ને કંપનીઓને 15-20 હજાર એકર જમીન આપી શકતી હોય. તો આ જે સરકાર છે ને એ ખેડૂતો માટે નથી, કંપનીઓ માટે છે. ને ખેડૂતોનું ક્યાં પણ પૂછા કરવામાં આવતી નથી ને લાઇટ પૂરી મળતી નથી. બોર માટે હું પોતે પણ કહું છું કે અમને જમીન જોતી હોય તો 2 વર્ષ સુધી ધક્કા ખાવા પડે છે, ત્યારે બોર માટે જમીન 18 ગુંઠા મળે છે. બાકી સરકારે અત્યારે કંપનીઓ જો તમે મીઠાની કંપનીઓ છે અથવા પવનચક્કીઓ માટે, તો એને હજારો એકર જમીન કંપનીઓ આંખો મીચી તપાસ કર્યા વગર ત્યાં જગ્યા ઉપર જ્યાં સ્થળ ઉપર જગ્યા નિરીક્ષણ કર્યા વગર જમીનો આપી દે છે. અત્યારે અમારી જે લડત ચાલી રહી છે કે મીઠાની, તો એને સરકારે 18,000 એકર જમીન મીઠા માટે આપી દીધી છે, જેના લીધે ગામો ડૂબે છે. એ પણ સરકારની આંખો આગળ નથી આવતા. ને સરકાર ગાંધીનગરમાં અથવા ભુજમાં કલેક્ટર સાહેબ જે હોય તે આંખો મીચીને પાસ કરી આપે છે. એટલે સરકાર કંપનીઓ માટે બની છે, કોઈ ખેડૂત માટે અથવા નાગરિક માટે સરકાર નથી. પણ શું આ જે કાયદો આવ્યો છે એ શું અમુક પૂંજીપતિઓનો ફાયદો થશે કે ખેડૂતોને થશે? ખેડૂતોનું શોષણ થવાનું છે. ખેડૂતો માટે સરકારે ક્યારેય વિચાર્યું નથી. અમે ગુજરાતમાંથી અત્યારે કચ્છમાંથી અમારો વિચાર છે, અમે ખેડૂતોને સમર્થન માટે રેલી કાઢવાના છીએ ને અમે ત્યાં પણ જવાના છીએ. ને જરૂર પડશે તો કચ્છના બધા ખેડૂતો એક મંચ ઉપર આવીને અવાજ ઉપાડશું. આપની આ લડત ક્યાં સુધી રહેશે? અમારી લડત દિલ્હી સુધી પણ જવાના છીએ ને ગુજરાતમાં આખામાં બધા ખેડૂતોની અવાજને ઉપાડશું. અમે આગળ આવશું તો ખેડૂતો બધા આગળ આવશે. ખેડૂત નિરાશ થઈ ગયા છે એટલે અત્યારે ચૂપ બેઠા છે. અમે 100% પહેલાં આગળ આવશું ને બધા ખેડૂતોને જાગૃત કરશું. આપ જોઈ શકો છો કે ખેડૂત માટે નરેશભાઈ તથા આપણા હનીફભાઈ અને તેમની સાથે આગેવાનો પણ બેઠા છે. નરેશભાઈ, આપ હજી શું કહેવા માગો છો? શું ખેડૂત પાયમાલ થશે કે ખેડૂત હજી આગળ વધશે?
સ્માર્ટ ખેતી તરફ જશે? સ્માર્ટ ખેતી તરફ તો નહીં જાય, પરંતુ આવનારા ભવિષ્યમાં ખેડૂતો પાયમાલ થશે અને જે ખેતીની જમીન છે, જેમ આખા કચ્છને વેચી નાખ્યો છે, તેમ સમગ્ર ભારત વર્ષની જે જમીનો છે એ અમુક જે પૂંજીપતિઓ છે આખા દેશમાં 119 જેટલા જે પૂંજીપતિઓ છે એ લોકોના હાથમાં આ સમસ્ત ભારત વર્ષની જમીન જશે. એની સાથે સાથે છેલ્લે હું એટલું જ કહેવા માંગીશ કે મોર પ્રત્યે ખાલી ફોટો સેશન કરાવવાથી મોરનો પ્રેમ નથી ઉભરાતો. એટલે માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન છે, એમને પણ હું કહેવા માગું છું કે આપ જ્યારે 15 તારીખના કચ્છમાં આવો છો ત્યારે માત્ર સાહેબ મોરના ચણ નાખવાથી કે ફોટો નાખવાથી તમારો પ્રેમ ઉભરાઈ જતો નથી. મોર માટે અભયારણ્ય તમે જાહેર કરો, અન્યથા તમે જ્યારે કચ્છમાં આવશો ત્યારે અમે સૌથી પહેલાં અમે એનો વિરોધ કરશું તમારો. આ આગેવાનો કહે છે કે ફક્ત ખેડૂતો દિલ્હીમાં એકલા નથી, પણ સમગ્ર કચ્છની અંદર આવા આગેવાનો જે લડાયક નેતાઓ છે એ પણ એમની સાથે છે. હવે જોવાનું તે રહ્યું કે સરકાર શું આ જે બિલ કાળો કાયદો લાવ્યો છે, આ લોકો કહે છે શું એ બિલ પાછું લેશે કે નહીં લે. કેમેરામેન પ્રકાશ રોસિયા, હું સિરાજ મલેક, ન્યૂઝ 11 ગુજરાત. મુન્દ્રામાં સૌનું લોકપ્રિય બન્યું અંબિકા જોધપુર સ્વીટ. રાજસ્થાનની ફેમસ મિષ્ટાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર. અહીંની શુદ્ધ દેશી ઘીની મીઠાઈ જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. રાજસ્થાની સ્પેશિયલ રસ માધુરી, કંડારી લડ્ડુ, બાલુશાહી, મોતીપાક, ફેમસ બીકાનેરી રસગુલ્લા, બીકાનેરી બુંદા મીઠાઈ અને ખાસ ફેમસ બીકાનેરી સેવ તથા ડ્રાયફ્રૂટ અને વિવિધ મીઠાઈનો ખજાનો એટલે અંબિકા જોધપુર સ્વીટ. મહાવીર શોપિંગ મોલની બાજુમાં અમૃત આશીષ કોમ્પ્લેક્સ, બારે રોડ, મુન્દ્રા, કચ્છ. સમગ્ર કચ્છમાં તમારા વેપાર અને ધંધા રોજગારની પ્રસિદ્ધિ માટે આપ અમારો સંપર્ક કરો. ન્યૂઝ 11 ગુજરાત, નંબર 9979016249, બીજા નંબર 6352296009.